નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 12ના યુનિટ 5નો આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં તમે સ્ત્રી સશક્તિકરણનો અર્થ, તેનું મહત્ત્વ અને સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો અને કાયદાની સમજૂતી મેળવી છે। હવે આ એકમમાં આપણે પરિવર્તનની એટલે કે જે બદલાવ આવે છે તેની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવીશું। એટલે કે જે પરિવર્તન છે તેની સમાજમાં સંસ્કૃતિમાં જે પ્રક્રિયાઓ છે તેના વિશેની માહિતી મેળવીશું। પરિવર્તન એક પ્રક્રિયા છે, કોઈ પણ ક્ષેત્ર છે તે પરિવર્તન બદલાવ છે તે પ્રક્રિયા છે। પરિવર્તન એટલે સામાન્ય રીતે કે ફેરફાર, જે હોય તેમાંથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન, જે પહેલાં હતું તેમાંથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન। જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય કે જેને નોંધ લઈ શકાય તેવા ફેરફારો દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે। પરિવર્તન છે તે કુદરતનો નિયમ છે। કુદરતની જેમ સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે। જેવી રીતે કુદરતની જેમ એટલે કુદરતમાં નહીં પરંતુ કુદરતના તત્વોમાં કુદરતની જે પ્રક્રિયા છે તેમાં જે પરિવર્તન સતત આવતું જાય છે તે જ રીતે સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે। જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે ઋતુચક્ર છે તે કુદરતી રીતે તેમાં પરિવર્તન આવતું જતું હોય છે। જેમ કે શિયાળો આવે ત્યાર પછી ધીમે ધીમે છે તે વાતાવરણમાં પરિવર્તન આવી અને ત્યાર પછી ઉનાળાની શરૂઆત થાય છે। તો આવી રીતે પ્રકૃતિના તત્વોમાં જેવી રીતે પરિવર્તન આવે છે પછી તે કોઈ પણ વૃક્ષ હોય, સૂર્ય છે, ચંદ્ર છે, બરાબર, ઋતુ છે, તો આ બધામાં જેવી રીતે પરિવર્તન આવે છે તેવી જ રીતે સમાજમાં પણ સતત પરિવર્તન જોવા મળે છે। સાતત્ય અને પરિવર્તન એ એક સમાજનું લક્ષણ છે। સમાજ છે તેને ટકાવી રાખવા માટે સાતત્ય સતત છે તેમાં પરિવર્તન એ એક સમાજનું લક્ષણ છે। સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે, સતત ચાલતી એક ઘટના છે। પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે। સમાજમાં આવતી જે સામાજિક સાંસ્કૃતિક જે પ્રક્રિયાઓ છે તે જોવામાં સમાજશાસ્ત્રને રસ છે, કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિણામો છે તે નિપજાવે છે। એટલું જ નહીં, તે સમાજ જીવનની મહત્વની બાબતો હોવાથી તેની સમજૂતી મેળવવી જોઈએ। પહેલાં લોકો જીવન પર પલાઠી વાળીને હાથ વડે જમતા, તેના બદલે હવે ડાઇનિંગ ટેબલ પર ચમચી અને છરી કાંટા વડે જમે છે। તેમજ વસંત પંચમીને બદલે વેલેન્ટાઇન ડે ઉજવણીનું પ્રચલન વધ્યું છે। આ ઉદાહરણો પરિવર્તનની કઈ સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ છે તે તમારે જાણવું છે। એટલે કે પહેલાંના સમયમાં લોકો છે તે જમીન પર બેસી પલાઠી વાળી અને હાથેથી જમતા હતા। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ડાઇનિંગ ટેબલ આવી ગયા, તે સિવાય ઘણી બધી સુવિધાઓ આવી ગઈ છે। તો ભોજન પણ છે તેમાં પણ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે। તે ભોજનને લેવા માટે પહેલાં હાથનો ઉપયોગ કરતા હતા, જ્યારે અત્યારે ચમચી કે છરી કાંટા વડે તેને લેવામાં આવે છે। તેમજ વસંત પંચમીને બદલે વસંત પંચમી છે તે જ દિવસે વેલેન્ટાઇન ડે છે તેની ઉજવણી કરવાનું પ્રચલિત બન્યું છે। તો આ ઉદાહરણો પરિવર્તનની એટલે કે કઈ સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ છે આવું પરિવર્તન તે તમારે જાણવું છે, અથવા તો સમાજશાસ્ત્રમાં ઉપયુક્ત પરિવર્તન દર્શાવવા માટે કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમારે જાણવું છે ને। મિત્રો, તમે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ એટલે કે જ્યારે યુરોપિયન પ્રજા ભારતમાં આવી ત્યારે તેણે પોતે વેપાર કરવા માટે આવી હતી, પરંતુ ધીમે ધીમે તે પોતાના સંસ્થાનો સ્થાપતા ગયા અને તે ભારત ઉપર કબજો કરવા માંડ્યા। તો ત્યારે તેની અમુક સંસ્કૃતિ છે, અમુક તેની જે અમુક રીતભાત છે, બરાબર, તે આપણે ભારતના લોકોએ અપનાવી છે। જેમ કે પશ્ચિમીકરણનું એક ઉદાહરણ આપું તો યુરોપિયન પ્રજા જ્યારે ભારતમાં આવી ત્યારથી ચા અને કોફીનું પીણું છે તે પ્રચલિત બન્યું છે। તો આ કોની દેન છે? તો કે પશ્ચિમીકરણ જ કહી શકાય છે કે પશ્ચિમના લોકો પશ્ચિમની સંસ્કૃતિને આપણે અપનાવી છે એટલા માટે। ત્યાર પછી સંસ્કૃતિકરણ, તો કે જુદી જુદી સંસ્કૃતિઓને અપનાવી છે, આપણે અપનાવીએ છીએ, તેમાં થોડું ઘણું પરિવર્તન આપણી સંસ્કૃતિમાં પણ જોવા મળે છે। વૈશ્વિકીકરણ, વિશ્વના જુદા જુદા દેશોના અમુક તત્વો, અમુક રીતને આપણે અપનાવીએ છીએ, જેને વૈશ્વિકીકરણ કહેવાય। ઉદારીકરણ શબ્દોથી તમે પરિચિત હશો, પરંતુ આ શબ્દો સમાજશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે
આ શબ્દો પરિવર્તનના સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી રીતે સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે, કારણ કે આવા સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓના અભિવ્યક્તિમાં અગત્યની અસરો નિપજાવતી હોવાથી તેનો અભ્યાસ જરૂરી છે. તેના ભાગરૂપે અહીંયા આપણને સૌપ્રથમ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ તેમજ પરિવર્તનના સ્ત્રોત એવી સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ અને પશ્ચિમીકરણ તથા ઉદારીકરણ જેવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓની જાણકારી મેળવીશું. સામાજિક પરિવર્તનનો અર્થ આપણે જોઈએ તો સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે, સતત ચાલતી એક ઘટના છે. તે સાર્વત્રિક છે, બધે જ જગ્યાએ પરિવર્તન આપણને જોવા મળે જ છે. સમાજના રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે. સમાજનું જે આખી રચના છે તેમાં સતત વધતા ઓછા પ્રમાણમાં ફેરફાર થતા જોવા મળે છે. તેના પરિણામે સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે. એટલે કે સમાજના રચનાતંત્રમાં ફેરફાર થાય એના કારણે જુદી જુદી સંસ્થાઓમાં પણ પરિવર્તન જોવા મળે છે. જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહે છે. અહીં આપણે યાદ રાખવું જોઈએ કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક સંગઠનો હોય તેમાં તેના સ્વરૂપમાં એટલે કે તેની જે રચનામાં નોંધપાત્ર નોંધ કરી શકાય તેવા જ્યારે ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ રૂપે જોઈએ તો જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન. જે જુદી જુદી જ્ઞાતિઓ છે તે જ્ઞાતિઓ પહેલાંના સમયમાં કેવી હતી અને હાલના સમયમાં કેવી રહી છે તેમાં જેટલું પરિવર્તન આવેલું છે તેને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જ્ઞાતિ છે તે સામાજિક સંગઠન છે અને એ સંગઠનમાં નોંધપાત્ર જ્યારે ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપણે જોઈએ તો કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે સામાજિક રચનાતંત્રમાં સમાજની જે રચના છે તેના આખા માળખામાં અને તેના કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. એક ગુણની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે કિંગ્સલે ડેવિસ નામના અર્થશાસ્ત્રીએ જણાવેલી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા જણાવો, ત્યારે તમારે લખવાનું થશે કે સામાજિક રચનાતંત્રમાં સમાજના આખા રચનાનું જે માળખું છે તેમાં અને તેના કાર્યોમાં જ્યારે પરિવર્તન આવે ત્યારે તેને સામાજિક પરિવર્તન કહે છે. દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને અત્યારે વિભક્ત કુટુંબનું પ્રચલન એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. તેમજ કુટુંબનું મનોરંજનનું કાર્ય સિનેમા, ટીવીને લઈ લીધું છે જે કાર્યમાં પરિવર્તન સૂચવે છે. ઉદાહરણ આપેલું છે આપણને કે પહેલાંના સમયમાં છે તે સંયુક્ત કુટુંબની પ્રથા પ્રચલિત હતી, જ્યારે અત્યારે જોઈએ તો કે વિભક્ત કુટુંબ વધારે પ્રચલિત છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ તેવી માન્યતાઓ દરેક વ્યક્તિમાં જોવા મળે છે, જેથી કરીને કુટુંબના સભ્યોની સંખ્યા છે અત્યારે મર્યાદિત જોવા મળે છે. તો આ ખૂબ મોટું પરિવર્તન છે, તેના રચનાતંત્રમાં આવેલું પરિવર્તન છે જેને સામાજિક પરિવર્તન કહી શકાય. બીજું ઉદાહરણ કે મનોરંજનનું કાર્ય. મનોરંજનનું કાર્ય છે તે પહેલાંના સમયમાં આપણે ખ્યાલ જ છે કે કોઈ પણ નાટક બરાબર અથવા તો આખ્યાન બરાબર એ રીતે છે તે મનોરંજન થતું હતું, પરંતુ અત્યારે તેનું સ્થાન કોણે લઈ લીધું છે તો કે સિનેમા, ટીવી વગેરેએ તેનું સ્થાન લઈ લીધું છે. તો આને શું કહી શકાય તો કે સામાજિક પરિવર્તન છે તે સૂચવે છે. સામાજિક પરિવર્તનના લક્ષણો જોઈએ. મિત્રો, તમને 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. પહેલું છે કે સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. બીજું છે કે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, બધે જ જગ્યાએ પરિવર્તન જોવા મળે છે. ત્રીજું છે કે સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. સમાજની જે રચનાનું માળખું છે તેમાં જ પરિવર્તન સૂચવે છે. ચોથું છે સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે, કારણ કે તેની જો રચનાના માળખામાં ફેરફાર થાય તો તેના કાર્યોમાં પણ ફેરફાર થવાનો જ છે. તો સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં સમાજના કાર્યોમાં ફેરફાર સૂચવે છે. પાંચમું છે કે સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. સામાજિક પરિવર્તન કાં તો વ્યક્તિઓએ સ્વયં રીતે છે તેમાં પરિવર્તન લાવેલું છે, પોતાની રીતે પરિવર્તન અપનાવેલા છે, અથવા તો તેને આયોજનપૂર્વક તેના માળખામાં પરિવર્તન કરેલા જોવા મળે છે. ત્યારબાદ આપણે સાંસ્કૃતિક પરિવર્તન છે તે જોઈએ. ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ભારતની અંદર જો સામાજિક પરિવર્તનને સમજવું હોય તો સાંસ્કૃતિક પરિવર્તન શું છે તેને સમજવું પણ જરૂરી છે. વિવિધ પરિબળોની અસરને કારણે જુદા જુદા પરિબળોને કારણે આધુનિક સમયમાં એટલે કે હાલના સમયમાં
પરંપરાગત ભારતીય સમાજમાં, જે પહેલેથી પરંપરા ચાલી આવતી હતી તેવા ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. ઘણા બધા સંસ્કૃતિને લગતા પરિવર્તનો આવ્યા છે. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને તેની વ્યાખ્યા. તો કે સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે. સાંસ્કૃતિક પરિવર્તન છે તે ખૂબ જ મોટો અર્થ ધરાવતી વિભાવના છે. તેમાં સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ બાબતો જેવી કે સંસ્કૃતિમાં સમાવેશ થતી બધી જ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠનોના સ્વરૂપો, તેની રચના અને તેના કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે. જે સામાજિક પરિવર્તન હતું તેમાં માત્ર ને માત્ર જે સંગઠિત ક્ષેત્રો હતા તેના રચના અને તેના કાર્યોમાં પરિવર્તન આવતું હતું, જ્યારે સાંસ્કૃતિક પરિવર્તન એટલે સંસ્કૃતિના તમામ તત્વો જેમ કે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય અને સમાજની જે સંગઠનો છે તેના સ્વરૂપ, રચના, તેના કાર્યો બધામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. સંસ્કૃતિનો ખ્યાલ ખૂબ જ વિશાળ છે. સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે. ભૌતિક એટલે કે સંસ્કૃતિમાં જોઈ શકાય તેવા પાસા, અને અભૌતિક એટલે કે ન જોઈ શકાય તે બધામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. સંસ્કૃતિના ભૌતિક પાસામાં જોઈ શકાય તેવા પાસામાં જોઈએ તો ફર્નિચર, યંત્રો, મકાન વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કાચા મકાનના બદલે પાક્કું આધુનિક મકાન, તો આ શું છે? તો કે ભૌતિક પાસામાં આવતું પરિવર્તન છે. સંપર્ક માટે ટેલિફોનને બદલે સેલફોનનો ઉપયોગ, આ શું છે? તો કે સંસ્કૃતિના ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. જોઈ શકાય તેવા તત્વોમાં આવેલું પરિવર્તન છે. તે જ રીતે સંસ્કૃતિના અભૌતિક પાસામાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આધુનિક ચિત્રકલા, પહેલાંના સમયના ચિત્રો જુઓ તમે અને અત્યારના સમયના ચિત્ર જુઓ તો તેમાં પરિવર્તન જોવા મળશે. લખવા બોલવામાં અંગ્રેજીનો ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય છે. લખવા અને બોલવામાં પહેલાં અંગ્રેજીનો જે રીતે ઉપયોગ થતો હતો, હાલના સમયમાં તેમાં પરિવર્તન જોવા મળે છે, તો આ અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય છે. સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે. સાંસ્કૃતિક પરિવર્તનમાં જે નવી સંસ્કૃતિ અને જૂની સંસ્કૃતિ આ બંને તત્વોનું છે તે મિશ્રણ થાય છે, કારણ કે સંસ્કૃતિ છે તેનો નાશ થતો નથી, તે સંસ્કૃતિમાં અમુક પ્રકારના ફેરફારો આવે છે, એટલે બંનેનું મિશ્રણ થાય છે, જે મોટે ભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે. આ પ્રકારનું પરિવર્તન ક્યારે શક્ય બને છે? જ્યારે નવી શોધ થાય ત્યારે આ પ્રકારનું પરિવર્તન શક્ય બને છે. જેમ કે સેલફોનની શોધ કરવામાં આવી, તેથી કરીને ટેલિફોન છે તેનો ઉપયોગ ઘટવા લાગ્યો છે, તો ટેલિફોનની જગ્યાએ પરિવર્તન આવી અને સેલફોન ઉપયોગમાં આવ્યા, તો તેને શું કહી શકાય છે? તો કે પરિવર્તન કહી શકાય છે. તો નવી શોધ થઈ તેને કારણે આવતું પરિવર્તન છે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય છે. સંસ્કૃતિના તત્વો એક સંસ્કૃતિ કે સામાજિક માળખામાં, એક સમાજનું જે માળખું હતું તેમાં કોઈક જુદી સંસ્કૃતિનો તત્વ ઉમેરાઈ જાય અને સમાજ માટે આ સંસ્કૃતિ છે તે નવી બની જાય છે. ઉદાહરણ રૂપે ભારતે બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને તેને મજબૂત થઈ. ભારતના બંધારણમાં લોકશાહી છે, લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન, આને સ્વીકારવામાં આવ્યું, જેથી કરીને પહેલાંના સમયમાં ભારતમાં રાજાઓ છે તે શાસન કરતા હતા એટલે રાજાશાહી કહેવાતી. અત્યારે તે શાસન છે તે લોકોના હસ્તક છે, જેથી કરીને લોકશાહી સંસ્કૃતિ છે તે મજબૂત બની છે અને તેનો પ્રસાર થયો છે. કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. ફરીથી વ્યાખ્યા આવી છે. કલા, વિજ્ઞાન અને તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના જે તત્વો છે તેમાં આવતું પરિવર્તન એટલે કે સાંસ્કૃતિક પરિવર્તન. આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ, જે સમાજને લગતા સંગઠનો છે તેના સ્વરૂપમાં ફેરફાર, નિયમોમાં થતા પરિવર્તનો વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે કોઈપણ સંગઠનના જે નિયમો છે એ નિયમોમાં જ્યારે પરિવર્તન આવે, તેમાં બદલાવ આવે, તેને સાંસ્કૃતિક પરિવર્તન કહે છે. આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતાં વિશાળ ખ્યાલ છે. જે સામાજિક પરિવર્તન છે એ માત્ર ને માત્ર કોઈ એક સંગઠન અને તેના કાર્યોમાં પરિવર્તન આવે છે, પરંતુ સાંસ્કૃતિક પરિવર્તન તેના કરતાં વિશાળ ખ્યાલ ધરાવે છે. એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય છે.
સામાજિક પરિવર્તનો છે તે બધા જ સામાજિક પરિવર્તનોને સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય છે. દાખલા તરીકે મૂલ્યોમાં આવેલું પરિવર્તન. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી છે તે જણાવે છે કે સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. પછી તે ધર્મની અંદર પહેલાંના સમય છે તેમાં ધર્મને પાળવાની રીત અલગ હતી. હાલના સમયમાં તેમાં પરિવર્તન આવ્યું છે. અમુક પ્રકારના સાહિત્યમાં ફેરફાર થયો છે, કળામાં ફેરફાર થયો છે. તો આ વગેરેમાં આવતા પરિવર્તનો છે જેને સાંસ્કૃતિક પરિવર્તન કહે છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ છે. સમાજમાં આવતું જે પરિવર્તન છે એ સંસ્કૃતિના તત્વમાં આવતા પરિવર્તન કરતાં વધારે ઝડપથી થાય છે, એટલે કે વધારે ગતિશીલ હોય છે. કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. જે સમાજના જે સંબંધો છે, સમાજની સંસ્થાઓ છે, તેના આયોજન છે, તેના જે કાર્યો છે તેમાં ઝડપથી પરિવર્તન આવે છે. જ્યારે કોઈ પણ વિજ્ઞાન છે, કલા છે, કોઈ પણ શોધ કરવી હોય, કોઈ પરંપરા છે, ધર્મ છે, આ બધામાં ધીરે ધીરે પરિવર્તન આવે છે. દાખલા તરીકે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન. માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન છે તે સાંસ્કૃતિક પરિવર્તન છે. કારણ કે સંસ્કૃતિના તત્વોને આધારે માતા પિતા અને સંતાનો વચ્ચેના પહેલાંના જે સંબંધો હતા તેના કરતાં હાલના સંબંધો છે તે કંઈક જુદા જોવા મળે છે. કારણ કે વ્યક્તિવાદને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. અત્યારે જોઈએ તો માતા પિતા અને સંતાનોના વિચારો છે તે ખૂબ જ જુદા જોવા મળે છે. તો આ પરિવર્તન છે તેને સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ધીરે ધીરે ફેરફાર થાય છે, કોઈ ઝડપથી છે તેમાં પરિવર્તન આવતું નથી. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. સામાજિક અને સાંસ્કૃતિક બંને પરિવર્તનો એકબીજા ઉપર અસર કરે છે. બંનેની સમાજ પર અસર પડે છે. બંનેને કારણે સમાજ ઉપર તેની અસર થાય છે. દાખલા તરીકે જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્યો, માન્યતાઓને અસર પહોંચાડે છે. જો પહેલાંના સમયમાં છે તે સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરતા હતા, એટલે ત્યારે છે એ કોઈ પણ જૂથ હોય તેની રચના, તેના કાર્યો છે તે પ્રમાણેના હોય છે. જ્યારે અત્યારે જોઈએ તો વિભક્ત કુટુંબ છે તેની રીત પ્રચલિત છે. તો તેના કારણે તેના માતા પિતા અને સંતાનોના વિચારો, તેમાં સંબંધોમાં પરિવર્તન જોવા મળે છે. અને તે પરિવર્તનને કારણે, વિભક્ત કુટુંબને કારણે તે જેટલા સભ્યો છે તેના કાર્યોની સોંપણી પણ અલગ હોય છે, તેના કાર્યો પણ અલગ હોય છે. તો આના રચનાના માળખામાં પણ પરિવર્તન જોવા મળે છે. એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સંસ્કૃતિમાં રહેલું જે વાતાવરણ છે તે બદલાતા સમાજ જીવન બદલાય છે. હવે દાખલા તરીકે કે સંસ્કૃતિના તત્વો એટલે કે કુદરતી તત્વો, જેમ કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ચોમાસાનું સિઝન ચાલતી હોય, ચોમાસું હોય તો ત્યારે વાતાવરણ છે તે અનુસાર વ્યક્તિ છે તે વર્તન કરતો હોય છે. જેમ કે ચોમાસું છે ચાલતું હોય તો ત્યારે છત્રીનો ઉપયોગ કરવો, રેનકોટનો ઉપયોગ કરવો, બરાબર. ત્યારે પાક છે તે પ્રમાણેનો વાવવો, વધારે પાણી જોઈતો હોય તેવો પાક સારી રીતે થઈ શકે છે. જ્યારે ચોમાસું પૂરું થઈને શિયાળો આવશે તો માણસના વર્તનમાં ફેરફાર થશે. પોતે પણ વાતાવરણ અનુસાર છે પોતાનું જીવનશૈલી પસંદ કરે છે. જેમ કે રેનકોટનો ઉપયોગ કરવો, સ્વેટરનો ઉપયોગ કરવો. તો આ રીતે છે એ પોતાના વર્તનમાં પરિવર્તન આવે છે. તો આવી રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા, સંસ્કૃતિનું વાતાવરણ બદલાતા સમાજ જીવન પણ બદલાય છે. આમ એકબીજા ઉપર અસર કરી છે. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવ્યું છે. સંસ્કૃતિમાં આવતું પરિવર્તન છે તેને કારણે ગ્રામ્ય જીવન છે તેમાં પણ ઘણું પરિવર્તન જોવા મળે છે. કેટલીક વાર સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફારો થતા હોય છે. ઘણી વખત સમાજના કોઈ પણ જે માળખું છે તેને ફેરફાર કર્યા વગર સંસ્કૃતિમાં ફેરફારો થતા હોય છે. દાખલા તરીકે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, સંગીત શૈલીમાં થતા પરિવર્તન સંસ્કૃતિમાં આવતા પરિવર્તનો છે, પરંતુ તેની સમાજ ઉપર કોઈ નોંધપાત્ર અસર થતી નથી. હવે દાખલા તરીકે આપણને ઉદાહરણ આપેલું છે કે કોઈ પણ ભલે અંગ્રેજી ભાષા છે તો એ ભાષા બોલવાની જે ઉચ્ચારણ કરવાની રીત છે, તેની ધ્વનિ સંબંધિત છે, તેમાં જો પરિવર્તન આવે, તેમાં જો ફેરફાર થાય તો તેને કારણે સમાજ ઉપર કોઈ તેની અસર થતી નથી.
અથવા તો સંગીત શૈલીમાં, કે પહેલાંના સમયના જે સંગીત વાદ્યો હતા તેને કારણે અત્યારે અમુક નવા પ્રકારના સંગીત વાદ્યો આવી ગયા, તો તેમાં જે ફેરફાર થયો છે તેને કારણે સમાજ ઉપર તેની કોઈ અસર થતી નથી. આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સામાજિક સંગઠનોમાંથી નિપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય. એટલે કે આપણા સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સાંસ્કૃતિક પરિવર્તનને કારણે તેના સામાજિક પરિવર્તનમાં પણ તે અસર થતી હોય. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે પાતળી ભેદરેખા હોવાથી તે કયું પરિવર્તન છે તે નક્કી કરવું મુશ્કેલ છે. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન છે તેમાં પાતળી ભેદરેખા એટલે કે થોડોક જ તફાવત હોવાથી તે કયું પરિવર્તન છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમાં પહેલાં આપણે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જોઈએ. તેમાં પહેલું છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય છે. દાખલા તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ. કાપડ છે જે પહેલાંના સમયમાં હેન્ડલૂમ કાપડનો ઉપયોગ થતો હતો, અત્યારે પાવરલૂમ કાપડનો ઉપયોગ થાય છે. હવે નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. પહેલાંના સમયમાં છે તે નવરાત્રિમાં ત્યારના સમયના જે સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે અત્યારે નવરાત્રિ છે મોડર્ન સ્વરૂપ ધારણ કરી લીધું છે. અત્યારની હાલની ગુજરાતમાં નવરાત્રિ ઉજવવાની રીત છે તે આખા વિશ્વના દરેક દેશોમાં છે ખૂબ જ પ્રચલિત થઈ છે. તો આ નવરાત્રિનું જે બદલાયેલું સ્વરૂપ છે તે સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય છે. સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સમાજ પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો વિકસાવે છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ છે તે ફર્નિચર, તેના મનોરંજન માટે ટીવી, વાહન, મકાન, પુસ્તક, જેમાં યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે છે મુખ્ય સગવડના સાધનોમાં આવતું જે પરિવર્તન છે તેને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ. પહેલાંના સમયમાં છે બેસવા માટે માત્ર પાટલીઓ હતી, બરાબર, જે અત્યારે સોફા સેટ છે. જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ થાય છે. પહેલાંના સમયમાં જમવા માટે છે તે જમીન પર નીચે બેસી જતા હતા, અત્યારે જોઈએ તો નવા નવા ડાઇનિંગ ટેબલનો ઉપયોગ થાય છે. પહેલાં સાદા ટેબલનો ઉપયોગ થતો, ત્યારબાદ હવે તો ઘણી બધી ફેશનવાળા ટેબલોનો ઉપયોગ થાય છે. તો આ બધું સાંસ્કૃતિક પરિવર્તન છે. એટલે કે સમાજની સાધનાત્મક, સમાજના જે સાધનો છે તેની વ્યવસ્થામાં થતું પરિવર્તન. ત્રીજું લક્ષણ છે કે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. તેની ધોરણ છે તેની વ્યવસ્થામાં થતું પરિવર્તન. સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા. સમાજના જે સંબંધો છે તેની વ્યવસ્થા ટકાવી રાખવા માટે સમાજ ધોરણની વ્યવસ્થા રચે છે. એટલે કે સમાજ છે તે અમુક પ્રકારના નિયમોની રચના કરે છે જે સંસ્કૃતિનો એક ભાગ છે. જેથી જ ધોરણાત્મક વ્યવસ્થા થતાં પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ. પહેલાંના સમયમાં છે તે લગ્ન માટે કોઈ કાયદાઓ નહોતા, ત્યારે છે તે સતી પ્રથા, બાળ લગ્ન છે, પુનર્લગ્ન ઉપર પ્રતિબંધ, આ બધા છે એવી અંધશ્રદ્ધાઓ, એવી માન્યતાઓ પ્રચલિત હતી. જ્યારે હાલ તે અંગે ઘણા બધા કાયદાઓ છે તે ઘડવામાં આવ્યા છે. જેમ કે અત્યારે જોઈ શકીએ છીએ કે લગ્ન કરવા માટે પુખ્ત વય છે સ્ત્રી માટે 18 વર્ષથી ઉપર અને પુરુષ માટે 21 વર્ષથી ઉપર, તે માટેના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. બીજું છે કે સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા. સ્ત્રીને પુરુષ સમક્ષ લાવવા માટે, પુરુષ અને સ્ત્રીની સમાનતા લાવવા માટે તેને અમુક વિશેષ અધિકારો આપવા માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી તો કે રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા. પહેલાંના સમયમાં છે તે શાસન કરવા માટે, આખા દેશનું શાસન કરવા માટે, સંચાલન કરવા માટે રાજાઓ છે હતા, જ્યારે અત્યારે જોઈએ તો તે સત્તા લોકો હસ્તક છે, એટલે લોકશાહી છે તે શાસન વ્યવસ્થા જોવા મળે છે. તો આને કહેવામાં આવે છે સાંસ્કૃતિક પરિવર્તન. ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન, તેના દરજ્જામાં આવતું પરિવર્તન.